એટલે જેમ વસિષ્ઠે કીધું કે આપણે કે આકાશમાં જેમ કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, સંભવિત નથી. તો હવે જે પેલું સ્ટાર્ટ એવી રીતે લીધું કે જો હું છું ને પરમાકાશ નથી, એટલે એનો અર્થ શું થાય કે કાળું ટપકું કલંક છે અને આકાશ નથી, પણ હું પોતે જ આકાશ છું અને બીજો આકાશ નથી, જુદું બીજું આકાશ નથી, અને હું એ કાળું ટપકું કલંક નથી. જો હું કાળું ટપકું કલંક છું તો એનો અર્થ એવો થાય કે આકાશ નથી, પણ એકચ્યુઅલી હું પોતે જ આકાશ છું, જુદું બીજું આકાશ નથી, અને હું આ કાળું ટપકું કલંક નથી. સમજાય? સ્ટાર્ટ કેવી રીતે લીધું કે હું કાળું ટપકું કલંક છું અને આકાશ નથી, પણ એવું સંભવે? હું પોતે જ આકાશ છું, જુદું બીજું આકાશ નથી, અને જુદું બીજું હું આ કાળું ટપકું કલંક નથી. હવે ઊંધું ક્યાં થયું છે? જે વિપરીત ભ્રમ, સમજાય? વિપરીત ભ્રમ એટલે કાંઈ નથી એવું આભાસ કલ્પના અને કાંઈ નથી એવું આભાસ ભ્રમ. હું આ કાળું ટપકું કલંક છું. સમજાય છે? અને આ કોઈ આકાશ નથી. જો કાળું ટપકું કલંક ત્યાં તાદાત્મ્ય અભિનય સ્વાભિમાન હોય તો પછી આકાશનું નાસ્તિપણું જ સિદ્ધ થાય. કાળો ટપકા કલંકને કોઈ દિવસ આકાશ સિદ્ધ ન હોય. એટલે હું આ છું તો આકાશ નથી એમ કીધું તો હું છે તો પરમાકાશ નથી એવું થાય. સમજે? પણ હું પોતે પરમાકાશ છું અને હું આ કાળું ટપકું કલંક નથી. આ જે કાંઈ નથી એવી આભાસ કલ્પના, કાંઈ નથી એવો આભાસ ભ્રમ. તો ભગવાન હવે મિસ્ટેક ક્યાં થાય છે કે જે નથી, જે કાળું ટપકું કલંક નથી ત્યાં આઈડેન્ટિટી કરી છે. સમજાય કે હું આ છું? ને સમજાય? હવે જો આ સરળ સોણ છે, એટલે વસિષ્ઠ પ્રકાશથી જો સરળ સોણ કરે તો પછી તો હું પોતે પરમાકાશ છું અને જુદું બીજું પરમાકાશ નથી, અને આ હું નથી. કાળું ટપકું કલંક ક્લિયર થાય એ રીતે. પ્રસાદ આપી દો આ લોકોને, પ્રસાદ આપો. હમણાં એવા એને પ્રસાદ આપો. ફતેપુરા, ફતેપુરાથી આવ્યો ને? ફતેપુરા એટલે 1980 એટલે 44 વર્ષથી લાભ લે. એ લોકોને બધાને ચા નાસ્તો ફૂલ આપજો. આ બધાને ગોપ્રભુ બનાવ્યો છે? હા, બનાવી દો ને આપો. કેવું છે? રિનોવેશન કરવું નથી? એક સેશન ગુમાવો તો બધું ગુમાવો. આખું સ્વરૂપ, અનંતપૂર્ણ સ્વરૂપ. એ તમારે કઈ બિઝનેસ છે કોઈ કે ખેતી જ છે? ખેતી ના ના, એ છે ને સેવા લાવે છે ને એટલે. કારણ કે કોઈ બિઝનેસ હોય તો જેવી ના, એવું કશું નહીં પ્રભુ. હે, ખેતી જ છે. ખેતીમાં અને દુકાન છે, છોકરો દુકાન ચલાવે છે, પણ દુકાન તો એટલું બધું નથી. ખેતીની સારી આવક છે. એમ? હા, એટલે તમારે ત્યાં પાણીની વ્યવસ્થા હશે એટલે. આ વર્ષે 150 મણ મગફળી થઈ. હે, અચ્છા, 150 મણ. વાહ. એટલે બનાસનું પાણી આવે છે કે? ના, બોરનું. બહુ નજીક હશે બનાસનું. ચોથીવાડાના આ ડેમનું પાણી આવે. અચ્છા, કેમ છે? આ તો ધનજી અને આ તો ફૂટી કોડીએ નહીં. કાલે કહ્યું હતું ને, તમે તો આખી આકાશના માલિક.
કનુપ્રભુ ક્યાં ગયા? કનુપ્રભુના પગે વાગ્યું, શું થયું? પડી ગયા છે? પડી ગયા, એટલે સ્લીપ થઈ ગયા? સ્લીપ થઈ ગયા. ગમે તે કંઈક ઘરમાં જ? થોડું ક્રેક જેવું થયું છે. ઘરમાં જ? ઘરમાં. દરેક પોતાના ઘરમાં જ સ્લીપ થઈ ગયો છે. પોતાના સ્વરૂપમાં જ સ્લીપ થઈ ગયો એટલે પોતે આકાશ છે, એની બદલે પોતે કાળું ટપકું કલંક છે. આઈડેન્ટિટી ટ્વિસ્ટ થઈ ગઈ. સ્વરૂપને ભૂલી ગયો. પણ ભૂલાયું નથી એમ. જે એમ કીધું ને કે है उसका विचार नहीं है, नये का विचार कैसे, है का विचार नहीं है, नये का विचार कैसे, है वो कहाँ जाएगा, नये वो कहाँ से आएगा. સ્લીપ થવાનું ક્યાંથી આવશે સ્વરૂપમાં? અને है की विस्मृति कैसे हो, नये की स्मृति कैसे हो કે નહીં? है का विचार नहीं है, એનો વિચાર કરવાનો નથી ને છે. है का विचार नहीं है, नये का विचार कैसे, है वो कहाँ जाएगा, नये वो कहाँ से आएगा. है की विस्मृति कैसे हो અને નયે की स्मृति कैसे हो. કાંઈ નથી એવો આભાસ કલ્પના, કાંઈ નથી એવો આભાસ ભ્રમ સ્લીપ થવાનું. પણ એ કાંઈ નથી એવો આભાસ કાંઈ નથી, એટલે સ્લીપ થવાનું કાંઈ નથી. વધારે વાગ્યું છે? ના, આ તો તે પરમ દિવસ ના આપણે અચ્છા, વ્યાપકમાં હા હતા. હા, દવા કરી? હા, દવા કરી, પાટો બંધ. હા. આ બધા માણસા ફતેપુર અને 1980 એટલે 44 વર્ષથી, સમજા? જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ, જય जय प्रभु સર્વ પરમાત્માને જય પ્રભુ. સર્વ પરમાત્મા, સર્વ પરમાત્મા જય પ્રભુ, जय જય પ્રભુ. સર્વ પરમાત્માને જય પ્રભુ. બેસો બધા શાંતિ. ત્યાં અને આ લોકોને ચા પાણી નાસ્તો ફૂલ આપજો. બોલો શું છે? બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. એટલે વાણીનો વિવેક છે. વર્તનમાં આવે પ્રભુનો પ્રાર્થના. કોણ કોને પ્રણામ કરે? રામકૃષ્ણ પરમહંસ કે એક મત એવો છે કે એમાં કોણ કોનું દર્શન કરે. પરા પૂજા છે. અખંડે સચ્ચિદાનંદે નિર્વિકલ્પે કરૂપિણી સ્થિતે દ્વિતીય ભાવેસ્મિન કથમ પૂજા વિધીયતે. જે પરબ્રહ્મનું યજન કરે છે એ પરબ્રહ્મને પામે છે. તો પછી યજનમાં જ અટકવું તો પરબ્રહ્મ ન પમાય. શબ્દ બુદ્ધિનું યજન એ આભાસ કલ્પના, કાંઈ નથી એવી આભાસ કલ્પના, કાંઈ નથી એવો આભાસ પણ છે. સમજે? એટલે પછી ત્યાં આગળ જે પેલું કીધું ને, આળંદીમાં કીધું હતું કે પછી તમારો જે ઉપચાર જેનો તમે અભ્યાસ કહો છો એ ઉપચાર એ અધ્યાસ થઈ જાય છે. નહીં ખ્યાલ આવ્યો? એ જે તમે દાખલા તરીકે અજ્ઞાનને નો બાદ કરવા માટે જ્ઞાનનો ઉપચાર કરો અને એ જ પકડી રાખો તો એ અધ્યાસ છે, એ નથી. અને જ્ઞાન અજ્ઞાનથી પર છે પરમપદ, બંધ મોક્ષથી પર છે પરમપદ. વસીમાં બધું ક્લિયર છે, પણ માણસ શું છે, ક્યાં અટકે છે? એ અધ્યાસ કેમ રાખે છે? એટલે ઉપાસના ભક્તિ કેમ કરે છે? તો કે પૂર્ણ વૈરાગ્ય નથી એટલે ઉપાસના કરે છે, ભક્તિ કરે છે એમ. એટલે પેલું કીધું ને કે 4 ગાંવ ચાલી ન શકે અને 1 ગાંવ ચાલવાનું કહેવામાં આવે છે. અને જેની પાસે સાલ ન હોય એટલે એને કામડીથી ચલાવવાનું કહેવામાં આવે છે. એટલે એ છેલ્લું નથી. અને આદિશંકરે અર્થ એવો કર્યો કે તત્વાનુસંધાન એવો ભક્તિ. એટલે આ જે ઉપચાર છે એનું અનુસંધાન ભક્તિ નથી. અને તત્વાનુસંધાનમાં આ કીધું એ કે પરબ્રહ્મનું યજન કરનાર પરબ્રહ્મને પામે. પછી
યજન કોને કહેવાય કે હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, તો પછી એ વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી, પરા પણ નથી. એટલે જો પરા સુધી પણ હોય તો પણ એ પછી અધ્યાસ થઈ ગયો, પછી એ પકડી ચાલુ રાખીએ આપણે ગોખ્યા કરી. એ કેમ? કારણ કે અધ્યાસ જે અવિદ્યા વાસનાનો સંકલ્પ હોય, હું ને જગત, હું ને મારું, સમજે છે કે નહીં? જે કંઈ આપણે ગણતા હોય માયા, જે કંઈ, તો એ અધ્યાસ હોય એટલે આપણે એમ એક મન બનાવીએ છીએ કે શબ્દોથી આપણે જાણીએ છીએ, એટલે એ અધ્યાસને દબાવવા કરીએ છીએ. પણ એ નથી એવી રીતે, એ દબાય નહીં, એ નથી એવી રીતે જ એ નથી થાય. અને આ પોતે છે એ કર્મ ઉપાસનાથી નહીં, પરાથી બી નહીં, એ પોતે છે એ રીતે જ પોતે છે. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું, એ પોતે છે, સ્વયં છે એ રીતે સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. તો પોતે છે એ રીતે પોતે છે, પણ ઉપાસનાથી નહીં, પરાથી પણ નહીં. તો એ અધ્યાસ થઈ જાય. એ આપણે એ કેમ પકડી રાખવામાં આવે છે કે અવિદ્યા જ્ઞાનનો જે અધ્યાસ છે, સમજાય છે કે નહીં? એટલે સામો આ આપણે કર્યા કરીએ છીએ. પણ એ નથી, એમ જો સહજ રહે અને આ છે એ તો પોતે જ છે એવી રીતે સહજ રહે, તો એને પછી કંઈ અભ્યાસ ત્યાં નથી આવતો. ઉપચાર પછી ઉપચાર અધ્યાસ થઈ જાય છે. નહીં ખ્યાલ આવતો? ખ્યાલ આવે? આખું પૂર્ણ સ્વરૂપ, આખો પ્રકાશ, આખો પ્રકાશ, આ 2, 3, 4 સેશનથી એ રીતે જ ચાલે. આખો પ્રકાશ જ પ્રકાશ. દાખલા તરીકે ઓમને સ્પંદ બ્રહ્મ કીધો, તો એ જે અખંડ પ્રકાશ પરમાત્મા છે એમાં સ્પંદ બ્રહ્મ નથી, એટલે ઓમ નથી. એટલે આપણે બીજો અધ્યાસ છે એ આપણો ભ્રમ ચાલુ રાખીએ, એટલે આપણે એનો બાદ કરવા ઓમ ચાલુ રાખીએ. પણ અખંડ પ્રકાશ, આપણે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ અને એમાં સ્પંદ બ્રહ્મ નથી. એટલે માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ નથી, અને એમાં આપણું પ્રતિબિંબ ચિદાભાસ પણ નથી. અને વ્યષ્ટિ ચિદાભાસ, સમષ્ટિ ચિદાભાસ ઈશ્વર ને વ્યષ્ટિ ચિદાભાસ ઈશ્વર જીવ એ પણ નથી, સાક્ષીપણું પણ નથી. એટલે આપણે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. ઓમ તો સ્પંદ બ્રહ્મ છે. અને એટલે એ કલ્પના છે એ નથી કહેવાય છે. કેવી રીતે કે અ ઉ મ અને ચોથું અર્ધમાત્રા, તો એ વિરાટ હિરણ્યગર્ભ ઈશ્વર. એટલે વિરાટ શું છે? તો કે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ શું છે? તો કે ઈશ્વર. ઈશ્વર શું છે? તો કે બ્રહ્મ છે. તો એ તો અનુલોમ વિલોમ તો આજે જે દ્વૈત બ્રહ્મ નથી કહેવા માટે છે. પછી આપણે ઓમ ચાલુ રાખીએ તો, અને પછી આ ભ્રમ ચાલુ રાખીએ કે હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, પુરુષ છું કે સ્ત્રી છું, પછી આ બધું મારું છે, પોતે બીજા, પોતાનું બીજાનું, એમાં સત અસત, સારું નરસું, સાચું ખોટું, સારું. તો આને દબાવ આપણે ઓમથી દબાવવા જઈએ જ ના દબાય. પણ ઓમે નથી એટલે પરાય નથી, અને આ નથી અવિદ્યા વાસનાનો સંકલ્પ ને હું ને જગત ને હું ને મારું ને આ રાગ દ્વેષ આ કંઈ જે ઘર ધન કે જે કંઈ નહીં, શું કહેવાય? એટલે એ બધો જે કાંઈ નથી એવો ભ્રમ રાખીને પછી આપણે ઓમ કરીએ, પરમાત્મા પરમાત્મા કરીએ. આ બધા શબ્દો છે વેદ, તો શબ્દો નથી, શબ્દો કલ્પિત છે એવું વસ્તુથી કીધું. પરમાત્મા બ્રહ્મ શબ્દો કલ્પિત છે એવું નિર્વાણમાં કીધું. એટલે આપણે પાછા શબ્દો જ ચાલુ રાખીએ તો એ પરા પણ નથી, એ વૈખરી જ છે. અહીંયા કશું નથી, આ વૈખરી નથી, આ પ્રકાશ છે, અખંડ પ્રકાશ પરમાત્મા. અને પોતે જ અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા છીએ. એટલે તમે જે કાંઈ નથી એવી આભાસ કલ્પના કે કાંઈ નથી એવા આભાસ ભ્રમથી જુઓ તો તમને આ દેખાશે. ખ્યાલ આવે? નહીં ખ્યાલ આવે. જેટલું ક્લિયર થાય ને. હવે શું કરવું કયો? ચલો, આખો અહીંથી પ્રકાશ ખુલ્લો જ થાય છે. અખંડ પ્રકાશ પરમાત્મા, અમે પોતે જ અખંડ પ્રકાશ પરમાત્મા. તેમાં વિચારવાળી શબ્દ છે, પરાપશ્ચનથી મધ્યમાં વૈખરી છે. એ ક્યાંથી છે? એ કાંઈ નથી એવું આભાસ કલ્પના હું, આ હું, કાંઈ નથી એવું આભાસ. એટલે કાળું ટપ્પું કલંક હું, તો એના માટે આકાશ નથી. પણ હું પોતે જ આકાશ છું, અને એ જુદું બીજું આકાશ નથી, અને જુદું બીજું આ હું કાળું ટપકું કલંક નથી.
થાય જ ક્લિયર? આખું એ આકાશ એટલે ચિદાકાશ, એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એવું લાગે છે કે પ્રકાશ અહીંથી એકદમ આરપાર ક્લિયર નથી થતો એવું? એકદમ પ્રકાશ જ પ્રકાશ, હે? એકદમ પ્રકાશ જ પ્રકાશ. આખી આ આકૃતિ આ અમે છીએ ત્યાંથી અમે આ કહીએ છીએ તો એમાં અમે પરમ ચિદાકાશ પરબ્રહ્મ જ છીએ. અને આ આકૃતિ નથી અને આખો આભાસ એ કંઈ નથી. આખું અને જુદું પરબ્રહ્મ પરમ ચિદાકાશ નથી. અમે પોતે જ પરબ્રહ્મ પરમ છીએ. ચિદાકાશ છીએ. આટલું બધું ખુલ્લું એકદમ સહજ. અમે પોતે જ પરબ્રહ્મ પરમ ચિદાકાશ છીએ. જુદું પરબ્રહ્મ પરમ ચિદાકાશ નથી. અને જુદું આ જે આભાસ કલ્પના, આભાસ બ્રહ્મ હું, અને એને જે બધું દેખાય છે, સમષ્ટિ સાક્ષી સાક્ષ્ય બ્રહ્મ ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ, અને વ્યષ્ટિ સાક્ષી સાક્ષ્ય આત્મા જીવ મન દેહ, આ પણ કાંઈ નથી. અને અમે પોતે જ પરબ્રહ્મ પરમ ચિદાકાશ છીએ. આખું નિરંજન નિરાકાર નિર્વિકારે આખું સ્વરૂપ. હા, અને આદિ મધ્યાંત રહિત, મહાસામાન્ય, અનંત અખંડ અભેદ, અપરિચ્છિન્ન પરમાકાશ પરમ ચિદાકાશ. અમે પોતે જ કેવળ કૈવલ્ય, પરમ કૈવલ્ય, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ. હવે જો આને તમે કાંઈ નથી એવા આભાસ કલ્પના, કાંઈ નથી એવા આભાસ ભ્રમથી જોવાનું સાંભળો ને તો તમને આ દેખાય કે આ બોલે છે ને આપણે સાંભળીએ. એટલે એ આખી આભાસ કલ્પના, આખો આભાસ બ્રહ્મ નથી ને અમે પોતે જ પરબ્રહ્મ પરમ ચિદાકાશ. એ થાય. હવે તમે જરા પણ ચૂકો કે મારે આ કરવું છે, મારે આ કરવું છે, કોઈ વિકલ્પ આવે જ નહીં. બિલકુલ મૂર્ખાઈ કહેવાય. ન મળી હોય તો એનો દોષ નથી, અને મળ્યા પછી જો વિકલ્પ લાવે તો એ મૂર્ખ છે. આમ સમજાય ન સમજાય? એક સેશન નહીં પણ એક અક્ષર જ છોડવા જેવો નથી. કારણ કે એ અક્ષર નથી પણ એ અખંડ પ્રકાશ પરમાત્મા છે. સમજાય? આ દ્રશ્ય નથી પણ અખંડ પ્રકાશ પરમાત્મા છે. એ કાંઈ નથી એવી આભાસ કલ્પના ને કાંઈ નથી એવા આભાસ ભ્રમથી આ દ્રશ્ય છે, દ્રષ્ટા દ્રશ્ય છે, પણ એ નથી. અને અમે પોતે અખંડ પ્રકાશ પરમાત્મા છે, પરબ્રહ્મ પરમ ચિદાકાશ. ક્લિયર થાય છે? અને કોઈ એમ કે હું પણ આ બોલી શકું છું તો જો એ કાંઈ નથી એવા આભાસ કલ્પના, કાંઈ નથી એવા આભાસ ભ્રમથી ન રહ્યો હોય તો એ સાચો. કોણ છે? બ્રાહ્મણવાળા સોમાપ્રભુ. હા, તો હમણાં આવ્યા. હા દાદા. એને પ્રસાદ આપજો બધાને. એકલા આવ્યા છે? એકલા આવ્યા? અચ્છા, હે? અચ્છા. બ્રહ્મ કૃપા હિ કેવલમ. હમણાં આવ્યા? હા. હા, તો પ્રસાદ આપજો બધાને, ફૂલ આ બધાને આપજો. બેસો, બધા પ્રસાદ આપશે. બનાવ ચા નાસ્તો આપજો બધા. એક સેશન એક કલાક એની સેશન કે બસ બસ. સેશન